નમસ્તે મિત્રો, વિવિધ રમતોને લગતી અગત્યની માહિતી સાથે તાજેતરમાં અપાયેલ એવોર્ડ વિશે આ વિડીયોમાં માહિતી આપેલ છે. સૌથી પહેલા વાત કરીએ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ. રમતગમત ક્ષેત્રમાં આપવામાં આવતો સૌથી મોટો પુરસ્કાર કયો છે? તો એ છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ. આ એવોર્ડ જીતનાર રમતવીરને કેટલા રૂપિયા ઇનામ અપાય છે? તો એ છે રૂપિયા 25 લાખ. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડનું જૂનું નામ શું છે? રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ. હવે આ એવોર્ડ આપવાની શરૂઆત કયા વર્ષથી થઈ? તો એ છે 1991થી. સૌથી પહેલા આ એવોર્ડ કોને મળ્યો હતો? તો એ છે વિશ્વનાથ આનંદ, કે જે ચેસમાં પ્રતિષ્ઠિત છે, કે જે 5 વખત વર્લ્ડ ચેસ ચેમ્પિયનમાં વિજેતા બનેલ છે. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડમાંથી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ નામની જાહેરાત ક્યારે થઈ? તો એ છે 6 ઓગસ્ટ 2021. હવે જેના નામ ઉપરથી આ એવોર્ડનું નામકરણ થયું છે એ મેજર ધ્યાનચંદ વિશે પણ થોડુંક જાણીએ. ભારતીય હોકીના ઉજ્જવળ ઇતિહાસના પાને પાને હોકી ખેલાડી મેજર ધ્યાનચંદનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. આમ તો એમણે જે સફળતા મેળવી એ ભારતના ગુલામી કાળમાં હતી. તે વિઝાર્ડ ઓફ હોકી, એટલે ગુજરાતીમાં જેને કહીએ છીએ હોકીના જાદુગર તરીકે ફેમસ હતા. હોકી આમ તો ટીમ વર્કની રમત છે, પણ મેજર ધ્યાનચંદ એકલા હાથે જાણે હરીફ ટીમનો પરાજય લખી નાખતા હતા. આથી જ ધ્યાનચંદના યુગને ભારતીય હોકીનો સુવર્ણ કાળ ગણવામાં આવે છે. 29 ઓગસ્ટ 1905માં ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં એમનો જન્મ થયો હતો. એમના માનમાં જ 29 ઓગસ્ટ એમના જન્મદિવસને નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. હોકીના મહાન જાદુગરે 43 વર્ષની ઉંમરે સ્વેચ્છાથી નિવૃત્તિ જાહેર કરી હતી. ત્યાર પછી ભારત સરકારે લશ્કરમાં એમને મેજરનો હોદ્દો આપ્યો અને દેશના 3જા ક્રમના શ્રેષ્ઠ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા. ઓલિમ્પિકમાં ભારતને 3 ગોલ્ડ મેડલ અપાવનારી એકમાત્ર પ્રતિભા હોય તો એ છે મેજર ધ્યાનચંદ. ભલે ગોલ્ડ ટીમને મળ્યો હતો, એમને વ્યક્તિગત નહોતો મળ્યો, પણ એમની વ્યક્તિગત રમત જ એટલી અજબ હતી કે એમણે ઓલિમ્પિકમાં ઇતિહાસ લખી નાખ્યો. આ એવોર્ડ 2 કેટેગરીમાં આપવામાં આવે છે. એક રેગ્યુલર એવોર્ડ અને બીજું લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. તો 2022નો રેગ્યુલર એવોર્ડ કોને મળેલ છે? તો એ છે અચંત શરત કમલ, કે જે ટેબલ ટેનિસના ખેલાડી છે અને તમિલનાડુના વતની છે. 2022માં કેટલા ખેલાડીઓને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો એ છે 4 ખેલાડી, જેમાં છે અશ્વિની અકુજી, ધરમવીર સિંહ, બીસી સુરેશ અને નીર બહાદુર ગુરંગ, જે અલગ અલગ રમત સાથે સંકળાયેલા હતા. વાત કરીએ અર્જુન પુરસ્કારની, તો આ એવોર્ડ આપવાની શરૂઆત કયા વર્ષથી થઈ? તો એ છે 1961થી. સૌથી પહેલો એવોર્ડ કેટલા રમતવીરોને મળ્યો હતો? તો જવાબ છે 20 રમતવીરોને. હવે આનો જે ક્રાઇટેરિયા છે કે આ એવોર્ડ કોને મળી શકે, તો આનું સિલેક્શન મંત્રાલય દ્વારા રચવામાં આવેલી સમિતિ દ્વારા કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે 4 વર્ષના સમયગાળામાં રમતગમતમાં સારા પ્રદર્શન માટે અને નેતૃત્વ, ખેલદિલી અને શિસ્તની ભાવના જેવા ગુણો જેનામાં હોય એને આ એવોર્ડ મળી શકે છે. આ એવોર્ડ જીતનાર રમતવીરને કેટલા રૂપિયા ઇનામ અપાય છે? તો એ છે 15 લાખ રૂપિયાનું ઇનામ. 2022માં કેટલા ખેલાડીઓને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો એ છે 25. જેમાં કોઈ આ 25 ખેલાડીઓના નામ જાણવા માંગતા હોય તો અહીંયા આપેલી છે, વિડીયો પોઝ કરી અને તમે વાંચી શકો છો. નેક્સ્ટ છે દ્રોણાચાર્ય એવોર્ડ. દ્રોણાચાર્ય એવોર્ડ રમતગમત અને રમતમાં ઉત્કૃષ્ટ કોચ માટે આપવામાં આવે છે. કોચ એટલે કે જે ખેલાડીને શીખવે છે, ટ્રેન કરે છે, તૈયાર કરે છે. મહાભારતમાં ગુરુદ્રોણ એક એવું પાત્ર છે કે જે યુદ્ધમાં નિપુણ હતા અને એમણે અર્જુનને ધનુર્વિદ્યામાં પારંગત બનાવ્યો હતો. એટલા માટે એના નામ ઉપરથી આ એવોર્ડનું નામ રાખવામાં આવ્યું છે. આ વિગત પણ અગત્યની કહી શકાય કે રમતગમત ક્ષેત્રમાં શ્રેષ્ઠ કોચ માટે કયો પુરસ્કાર આપવામાં આવે છે? તો એ છે દ્રોણાચાર્ય એવોર્ડ. આ એવોર્ડ આપવાની શરૂઆત કયા વર્ષથી થઈ? તો એ છે 1985. હવે 1985માં જ્યારે શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલો એવોર્ડ કેટલા ઉત્કૃષ્ટ કોચને મળ્યો હતો? તો જવાબ છે 3 કોચને. એ 3 કયા કયા છે? તો એના નામ છે ભાલચંદ્ર ભાસ્કર ભાગવત, કે જે કુસ્તી સાથે સંકળાયેલા છે, ઓમ પ્રકાશ ભારદ્વાજ, કે જે બોક્સિંગમાં છે, અને OM નામ્બિયાર, કે જે એથ્લેટિક્સમાં છે, જેમને 1985માં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડમાં ઇનામમાં સાથે શું મળે છે? તો એ છે કાંસ્ય પ્રતિમા, પ્રમાણપત્ર, ઔપચારિક ડ્રેસ અને 15 લાખ રૂપિયા રોકડા. આ એવોર્ડ પણ 2 કેટેગરીમાં આપવામાં આવે છે, લાઈફ ટાઈમ કેટેગરી અને જનરલ કેટેગરી.
હવે 2022 તાજેતરની વાત કરીએ તો 2022માં જનરલ કેટેગરીમાં દ્રોણાચાર્ય એવોર્ડ કેટલા કોચને આપવામાં આવ્યો? 4 કોચને. અને એમાં ચારેયના નામ તમારે જાણવા હોય તો અહીંયા આપેલ છે, જે તમે વાંચી શકો છો. 2022માં લાઈફ ટાઈમ કેટેગરીમાં દ્રોણાચાર્ય એવોર્ડ કેટલા કોચને આપવામાં આવ્યું? તો એ છે 3 કોચને. કયા કયા? તો દિનેશ જવાહર લાડ, બિમલ પ્રફુલ્લ ઘોષ અને રાજસિંહ. ત્યાર પછી વાત કરીએ મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી. તો મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી, કે જેને ટૂંકમાં માકા ટ્રોફી તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારતમાં આવેલી બધી યુનિવર્સિટીમાં રમતગમત ક્ષેત્રે જે યુનિવર્સિટી શ્રેષ્ઠ દેખાવ કરે છે એને આ ટ્રોફી રાષ્ટ્રપતિના હસ્તે દર વર્ષે આપવામાં આવે છે. આ ટ્રોફી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ખેલાડીઓ સાથે સંબંધિત હોવાથી એનું નામ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી એવા મૌલાના અબુલ કલામ આઝાદ સાથે જોડવામાં આવ્યું છે. આ ટ્રોફીનો મુખ્ય ઉદ્દેશ યુનિવર્સિટી લેવલના ખેલાડીઓને રમતગમતમાં રસ લેતા કરવા એમજ શ્રેષ્ઠ દેખાવ કરવા માટે પ્રેરણા આપવાનો છે. આ ટ્રોફીની જાહેરાત દર વર્ષે અર્જુન એવોર્ડ તથા દ્રોણાચાર્ય એવોર્ડની સાથે જ સરકાર દ્વારા કરવામાં આવે છે. હવે આ પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારથી? આ પુરસ્કાર આપવાની શરૂઆત કયા વર્ષથી થઈ? તો એ છે 1956-57ના વર્ષથી. સૌથી પહેલા 1956-57ના વર્ષમાં જ્યારે આ ટ્રોફી આપવાની શરૂઆત થઈ ત્યારે આ ટ્રોફી કોને મળેલ છે? તો એ છે બોમ્બે યુનિવર્સિટીને. આ ટ્રોફી જે જીતે છે એને શું મળે છે? તો ટ્રોફી તથા 1 લાખ રૂપિયા રોકડા. હવે કરંટમાં પ્રશ્ન એ બને છે કે 2022માં આ ટ્રોફી કોને મળેલ છે? તો એ છે અમૃતસરની ગુરુ નાનક દેવ યુનિવર્સિટી. આ યુનિવર્સિટીની વિશેષતા કે ગૌરવ જેને કહી શકાય એ છે કે આ યુનિવર્સિટીએ 23 વખત આ ટ્રોફી જીતેલી છે, જ્યારે પંજાબ યુનિવર્સિટીએ 15 વખત આ ટ્રોફી જીતેલી છે અને દિલ્હી યુનિવર્સિટીએ 14 વખત આ ટ્રોફી જીતેલી છે. હવે એશિયા કપની વાત કરીએ તો એશિયા કપ 2022માં વિજેતા ટીમ કોણ બની હતી? તો એ છે શ્રીલંકા. એશિયા કપ સાથે જોડાયેલ મહત્વની વિગત પણ એ છે કે આની શરૂઆત 1984માં થઈ હતી. 1984માં સૌથી પહેલા એશિયા કપમાં ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બની હતી. એશિયા કપમાં સૌથી વધુ રન બનાવનાર શ્રીલંકાના સનત જયસૂર્યા છે. જયસૂર્યાએ 25 મેચમાં 1220 રન બનાવેલા છે. 2022 સુધીમાં ભારત આમાં 7 વખત વિજેતા બન્યું છે, જે દેશ માટે ગૌરવ. વાત કરીએ ઉબેર કપ અને થોમસ કપની. ઉબેર કપ 2022 કોણે જીત્યું? તો એ છે દક્ષિણ કોરિયા. ઉબેર કપને વિશ્વ મહિલા ટીમ ચેમ્પિયનશિપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક આંતરરાષ્ટ્રીય બેડમિન્ટનની સ્પર્ધા છે કે જે મહિલા રાષ્ટ્રીય બેડમિન્ટન ટીમો દ્વારા રમવામાં આવે છે. હવે સૌથી પહેલા ઉબેર કપ 1956-57ની વચ્ચે યોજાયો હતો. ઉબેર કપ દર 3 વર્ષે લડવામાં આવતો હતો અને હવે તે થોમસ કપ સાથે સમય અને સ્થળને મર્જ કરવામાં આવ્યો છે અને 1984 થી દર 2 વર્ષે આ કપ આપવા માટેનું આયોજન કરવામાં આવે છે. થોમસ કપ 2022 કોણે જીત્યું? તો એ છે ભારત. તાજેતરમાં 2022નો થોમસ કપ ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે જીતેલ છે. 14 વખત ચેમ્પિયનશિપ બનેલ એવી ઇન્ડોનેશિયા ટીમને હરાવીને 2022ના થોમસ કપ જીતીને ભારતે એક ઇતિહાસ રચ્યો છે. ભારતીય ટીમ આ પહેલા ક્યારેય ફાઇનલમાં પહોંચી ન હતી, એટલે દેશ માટે આ ગૌરવની ઘટના છે. ત્યાર પછી છે કોમનવેલ્થ ગેમ્સ. તમે જાણતા હશો કે કોમનવેલ્થ ગેમ્સ દર 4 વર્ષે યોજાય છે. તાજેતરમાં 2022માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થયું હતું, ત્યારે આને લગતા પણ કેટલાક પ્રશ્નો અગત્યના બને છે. જેમ કે તાજેતરમાં 2022માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો એ છે બર્મિંગહામમાં, કે જે ઇંગ્લેન્ડમાં છે. આ કેટલામું સંસ્કરણ હતું? તો એ 22મું સંસ્કરણ હતું. 2022 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ક્યારે થયું હતું? તો 28 જુલાઈથી 8 ઓગસ્ટ 2022 સમયગાળા દરમિયાન આ ગેમ્સનું આયોજન થયું હતું. 2022નું ધ્યેય વાક્ય એટલે કે આદર્શ વાક્ય એ છે ગેમ્સ ફોર એવરીવન. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા? સૌથી અગત્યનો પ્રશ્ન ભારત માટે. 61 મેડલ જીત્યા હતા, જેમાં 22 ગોલ્ડ, 16 સિલ્વર મેડલ અને 23 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. મેડલ જીતવાની બાબતમાં ભારતનો ક્રમ કેટલામો છે? તો એ છે 4થો ક્રમ. આગળ 3 ક્રમમાં કયા દેશ છે એ પણ અગત્યની વિગત બની જાય છે. તો મેડલ જીતવાની બાબતમાં સૌથી પહેલા ક્રમે છે ઓસ્ટ્રેલિયા, કે જેમણે 178 મેડલ જીતેલા છે. ત્યાર પછી બીજા ક્રમે છે ઇંગ્લેન્ડ, એમણે 173 મેડલ જીતેલા છે. ત્રીજા ક્રમે છે કેનેડા, જેણે 92 મેડલ જીતેલા છે.
ચોથા ક્રમે છે ભારત કે જેણે 61 મેડલ જીતેલા છે. ભારત તરફથી કેટલા ખેલાડીઓએ આમાં ભાગ લીધો હતો? તો એ છે 213 ખેલાડી, જેમાં 107 પુરુષ, 106 મહિલા ખેલાડી હતી. કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત ક્યારે થઈ? તો એ છે 1930માં કેનેડામાં. ભારતમાં સૌપ્રથમ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ક્યારે થયું? તો એ છે વર્ષ 2010માં દિલ્હીમાં. ભારતમાં 2010માં યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સ કેટલામી હતી? એમનું સંસ્કરણ તો એ 19મી કોમનવેલ્થ ગેમ્સ હતી. દિલ્હીની 2010 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને કેટલા સુવર્ણ ચંદ્રક મળ્યા હતા? તો એ 38 સુવર્ણ ચંદ્રક છે. ભારતની ઉપલબ્ધિ છે, એટલે આ ખાસ અગત્યની બાબત છે. આગામી 2026માં કોમનવેલ્થ ગેમ્સ ક્યાં યોજાશે? તો એ છે વિક્ટોરિયામાં, જે ઓસ્ટ્રેલિયામાં આવેલ છે. અને આ કેટલામું સંસ્કરણ હશે? તો એ છે 23મું સંસ્કરણ. ફિફા વર્લ્ડ કપ ફૂટબોલ વિશે વાત કરીએ તો ફિફા વર્લ્ડ કપને અગાઉ ફૂટબોલ વર્લ્ડ કપ પણ કહેવામાં આવતું હતું. ફિફા વર્લ્ડ કપ એ આંતરરાષ્ટ્રીય સંચાલક મંડળ દ્વારા આયોજિત ફૂટબોલ સ્પર્ધા છે. ફિફા વર્લ્ડ કપ 2022 ક્યાં યોજાયો હતો? તો એ છે કતારમાં. 2022 ફિફા વર્લ્ડ કપ કોણે જીત્યો છે? તો એ છે આર્જેન્ટિના. ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન ફિફા દ્વારા થાય છે, એ આપણે સૌ જાણીએ છીએ. પણ આ ફિફા એ શોર્ટ નેમ છે. એનું પૂરું નામ છે ફેડરેશન ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન. સૌપ્રથમ વિશ્વ કપ ફૂટબોલ સ્પર્ધા ક્યારે અને ક્યાં યોજાઈ હતી? તો એ છે 1930માં ઉરુગ્વેમાં. હવે કેટલીક રમતો વિશે જાણવા જેવું જોઈએ. જેમ કે કબડ્ડીની દરેક ટુકડીમાં 7 ખેલાડી પ્લસ 5 અવેજી ખેલાડી, એમ કુલ 12 ખેલાડી હોય છે. કબડ્ડીની રમતમાં કેટલાક પારિભાષિક શબ્દો છે, જેમ કે રેડ, ગોલ્ડન રેડ, ટક્કરપટ્ટી, લંઘન રેખા, બોનસ રેખા વગેરે. ભાઈઓ માટે કબડ્ડીના મેદાનનું માપ શું હોય છે? તો એ છે લંબાઈ 12.50 મીટર અને પહોળાઈ 10 મીટર. બહેનો માટે કબડ્ડીના મેદાનનું માપ શું હોય છે? તો એ છે લંબાઈ 11 મીટર, પહોળાઈ 8 મીટર. ખોખોની દરેક ટુકડીમાં 9 ખેલાડી અને પ્લસ 3 અવેજી હોય છે, એમ કુલ 12 ખેલાડી હોય છે. ક્રિકેટ મેદાનની લંબાઈ 72 મીટર ત્રિજ્યાથી દોરેલ વર્તુળાકાર મેદાનમાં હોય છે. દરેક ટીમમાં ક્રિકેટમાં 11 ખેલાડી પ્લસ 1 અવેજી, એમ કુલ 12 ખેલાડીઓ હોય છે. બોલિંગ ક્રીઝ પીચનું માપ તમે અહીંયા જોઈ શકો છો. ક્રિકેટની રમતમાં ખેલાડીઓ પોતાને અનુકૂળ હોય એવી જુદી જુદી સાઇઝના બેટથી રમે છે. એમાં બેટની લંબાઈની વાત કરીએ તો બેટની લંબાઈ વધુમાં વધુ 96.5 સેમી અને પહોળાઈ વધુમાં વધુ 10.8 સેમી હોય છે. દડાનું વજન 156 થી 163 ગ્રામ જેટલું હોય છે અને ક્રિકેટના સ્ટમ્પની ઊંચાઈ 71.12 સેમી હોય છે. તો મિત્રો, આ હતી રમતગમતને લગતી કેટલીક અગત્યની માહિતી અને એને લગતા કેટલાક પ્રશ્નો. આશા છે વિડીયો તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી બનશે. તો આ જ પ્રકારના દરેક વિડીયો માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. કોમેન્ટ આપવાનું ખાસ ભૂલતા નહીં.